मॉर्निंग विद्यार्थी मित्रों 7th स्टैंडर्ड हाउ आर यू ऑल ऑफ यू सो पहलाना विडियोમાં જોયું એક્ટિવિટી 1 2 3 ઓકે સેમ આવી રીતે 7મા ધોરણમાં આજે આપણે યુનિટ 4 ની અંદર એક્ટિવિટી 4 5 6 અને 8 લેશું એક્ટિવિટી 4 નો પ્રથમ તમને એક વિડિયો દેખાડું છું એના પછી આપણે હાર્ડ વર્ડ્સ લેશું ઓકે તો પહેલા વિડિયો જુઓ સમજો અને એના આધારે પ્રશ્નો ઉત્તર તમે લખી નાખશો Activity 4 Longer, Sharper and Bigger. The Prince and his friend. Sohan Sen was a prince. Sohan Sen a Rajkumar હતો. He had 3 friends, longer legs, sharper eyes and bigger belly. તેને 3 મિત્રો હતા, longer legs, sharper eyes અને bigger belly. They had special powers. તેઓ પાસે વિશિષ્ટ શક્તિઓ હતી. In that land, another king had a beautiful princess. તે પ્રદેશમાં બીજા રાજાને એક સુંદર રાજકુમારી હતી. Many young princes hoped to marry her. ઘણા યુવાન રાજકુમારો તેની સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. But the king, her father, did not want his daughter to marry at all. પરંતુ રાજા તેના પિતા પોતાની દીકરીના લગ્ન કરવા જરાય ઈચ્છતો ન હતો. The king was a magician. આ રાજા જાદુગર હતો. So he set 3 difficult tests. તેથી તેને 3 મુશ્કેલ કસોટીઓ ગોઠવી. Each day he would hide the princess at the different places. દરરોજ તે તેની રાજકુમારીને જુદા સ્થળે સંતાડતો હતો. The prince had to find and bring her back to the palace. રાજકુમારે તેને શોધીને પાછો મહેલમાં લાવી પડતી હતી. Many princes tried but failed in this test. ઘણા રાજકુમારો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ આ કસોટીમાં નિષ્ફળ ગયા. So the king turned them into donkey with his magic. તેથી રાજાએ પોતાની જાદુઈ શક્તિથી તેઓને ગધેડામાં ફેરવી કાઢ્યા. Sohan Sen went to the king. Sohan Sen રાજા પાસે ગયો. I have hidden the princess somewhere. Find her out and bring her to me before the sunset. મેં રાજકુમારીને ક્યાંક સંતાડી છે તેને શોધી કાઢ અને સૂર્યાસ્ત પહેલાં તેને મારી સમક્ષ લાવ. The sharper eyes look all around. શાર્પર આઈઝે આજુબાજુ જોયું. The princess is on the top of a mountain 100 miles away. રાજકુમારી 100 માઇલ દૂર એક પર્વતની ટોચે છે. Then longer legs ran as fast as the wind. પછી longer legs પવન જેટલી ઝડપે દોડ્યો. He come back with the princess before dark. તે સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angry. રાજા ગુસ્સે થયો. The next day the king said. બીજા દિવસે રાજાએ કહ્યું. I have hidden the princess somewhere else. Bring her back to me before the sunset. મેં રાજકુમારી બીજા ક્યાંક સંતાડી છે તેને સૂર્યાસ્ત પહેલાં મારી સમક્ષ પાછી લાવો. Sharper eyes looked. શાર્પર આઈસે જોયું. The king has turned into a golden leaf. She is 200 miles away, the leaves shaking in the wind. રાજાએ તેને સોનેરી પાંદડામાં ફેરવી દીધી છે. તે 200 માઇલ દૂર છે. પાંદડું પવનમાં હાલી રહ્યું છે. Longer legs ran faster than the wind. Longer legs પવન કરતાં વધારે ઝડપે દોડ્યો. He came back with the princess before nightfall. તે રાત પડે તે પહેલાં રાજકુમારી સાથે પાછો આવ્યો. The king was angrier. રાજા ખૂબ જ ગુસ્સે થયો. On the third day, ત્રીજા દિવસે, come with the princess before sunset. સૂર્યાસ્ત પહેલાં રાજકુમારી સાથે પાછો લાવો. Again sharper eyes look all around. ફરી શાર્પર આઈઝે આજુબાજુ જોયું. The princess is quite closer, very close nearer. રાજકુમારી ખૂબ જ નજીક છે. She is at the bottom of very deep lake. The king has turned her into a silver fish.
તે ખૂબ ઊંડા તળાવના તળિયે છે. રાજાએ તેને રૂપેરી માછલીમાં ફેરવી નાખી છે. ધ 4 ફ્રેન્ડ્સ વેન્ટ ટુ ધ લેક. 4 મિત્રો સરોવરે ગયા. નાઉ ઇટ ઇઝ માય ટર્ન. હવે મારો વારો. હી સ્ટાર્ટેડ ટુ ડ્રિંક ધ વોટર. તેને પાણી પીવાનું શરૂ કર્યું. હી ડ્રેન્ક એન્ડ ડ્રેન્ક. તે પાણી પીતો ગયો અને પીતો ગયો. ધ લેક વોઝ ઓલમોસ્ટ એમ્પ્ટી. તળાવ લગભગ ખાલી થઈ ગયું. ધ પ્રિન્સ કોટ ધ સિલ્વર ફિશ. રાજકુમારે રૂપેરી માછલી પકડી. ધ ફિશ ટર્ન ઇન્ટુ ધ બ્યુટિફુલ પ્રિન્સેસ. માછલી સુંદર રાજકુમારીમાં ફેરવાઈ ગઈ. બોથ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ વર હેપી. રાજકુમાર અને રાજકુમારી બંને ખુશ હતા. દે વેન્ટ ટુ ધ કિંગ. તેઓ રાજા પાસે ગયા. ધ કિંગ બીકેમ વેરી એંગ્રી. રાજા ખૂબ ગુસ્સે થયો. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લીવ અવે ઇન્ટુ ધ જંગલ. રાજા પોતે કાગડામાં ફેરવાઈ ગયો અને તે જંગલમાં ઉડી ગયો. કેવું લાગ્યું વિડીયો? ખબર પડી કેટલું સરસ એક વાર્તા હતી સોહન સેનની, કેટલા સરસ એના મિત્રો હતા. તો એના આધારે આપણે એક હાર્ડવર્ડ્સ જોઈ લઈએ. આ હાર્ડવર્ડ્સ તમે લોકોને બ્લેકબોર્ડ ઉપર લખ્યું છે એક્ટિવિટી 4. આ બધા હાર્ડવર્ડ્સ તમારે ફેરબુકમાં લખવાના રહેશે. પ્રિન્સ એટલે રાજકુમાર, લોંગર એટલે લોંગર લેગ્સ એટલે લાંબા પગ, શાર્પર આઈસ એટલે તેજ આંખો, લેન્ડ એટલે જમીન, પ્રિન્સેસ એટલે રાજકુમારી. પ્રિન્સ અને પ્રિન્સેસ જે જેન્ડર બદલાય છે એની સ્પેલિંગમાં જોઈ લેજો કેવી રીતે ફેરફાર છે. ટેસ્ટ એટલે પરીક્ષાઓ, પેલેસ એટલે મહેલ, ટર્ન એટલે રૂપાંતર કરવું, કોઈને ફેરવવું, બદલવું, બીકેમ એટલે થવું, લીફ એટલે પાંદડું, એટલે ફ્લીવ અવે એટલે ઉડી જવું, એટ ધ બોટમ એટલે તળિયે, ડીપ એટલે ઊંડું અને એમ્પ્ટી એટલે ખાલી. ઓકે, આ બધા હાર્ડવર્ડ્સ તમે તમારી ફેસબુકમાં લખશો. એના પછીની જેટલી એક્સરસાઇઝ છે હું વિડીયો મારફત તમને સમજાવું છું. ઓકે, એ વિડીયો મારફત સમજીને લખીને ટેક્સ્ટબુકમાં અને ફેસબુકમાં ઉતારી લેજો અને આવી રીતે તમે લોકો એની બધી એક્સરસાઇઝ ફેસબુકમાં લખજો. ઓકે, થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે આપણે વાર્તાના આધારે વાક્ય સાચું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લેશું. સૌથી પહેલું, સોહનસેન વેન્ટ ટુ ધ પ્રિન્સેસ. તો સોહનસેન પ્રિન્સેસની પાસે જાય છે? યસ કે નો? નહીં. સોહનસેન વેન્ટ ટુ ધ કિંગ લખ્યું છે, જો નીચે દેખાડ્યું છે, તો આની અંદર આવશે ફોલ્સ. બરાબર? પ્રિન્સેસની પાસે નથી જતો, કિંગની પાસે જાય છે. વાર્તાના આધારે આપણે જોઈ શકીએ છીએ નીચે લખેલું. ઓકે, તો આની અંદર આવશે ફોલ્સ. સેકન્ડ જોઈએ, લોંગર લેગ્સ કેમ બેક વિથ ધ પ્રિન્સ. લોંગર લેગ પ્રિન્સની પાછો આવ્યો. બરાબર? તો અહીંયા જો લખેલું છે હી કેમ બેક વિથ ધ પ્રિન્સેસ. કોને લઈને પાછો આવ્યો હતો? પ્રિન્સેસને. પ્રિન્સને લઈને પાછો નથી આવ્યો. બરાબર? આ તમે પ્રિન્સેસ છે ને ઉપર આપણે શું લખેલું છે? પ્રિન્સ. એટલે આ શું આવે? ફોલ્સ. ઓકે, થર્ડ વન જોઈએ, ધ પ્રિન્સ ચેન્જ ઇન્ટુ અ ક્રો. રાજકુમારે પોતાની જાતને ક્રોમાં ફેરવી નાખ્યું નહીં. ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લીવ અવે ઇન્ટુ ધ જંગલ. તો હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો, અને કોને ટર્ન કર્યું? કિંગે, પ્રિન્સે નહીં. તો આ તમને દેખાય છે નીચે, જો વાર્તાના આધારે આપણે જોઈ શકીએ છીએ. તો આ શું આવે? ફોલ્સ. ઓકે, નેક્સ્ટ વન, ધ કિંગ સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. 3 ડિફિકલ્ટ ટેસ્ટ એને સેટ કર્યા હતા. તો આ શું છે? સાચું. અહીંયા લખ્યું છે હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. ધ કિંગ વોઝ અ મેજિશિયન. હી સેટ 3 ડિફિકલ્ટ ટેસ્ટ. તો આ ટ્રુ છે. તો આ શું આવે? ટ્રુ. ઓકે, ફિફ્થ વન જોઈએ, ધ પ્રિન્સ એન્ડ ધ પ્રિન્સેસ ફ્લીવ અવે ઇન્ટુ ધ જંગલ. રાજકુમાર અને રાજકુમારીએ જંગલમાં ઉડીને પઈ ગયા. તો આ શું છે? પ્રિન્સ અને પ્રિન્સેસ ઉડીને નથી જંગલમાં ગયા હતા. અહીંયા લખ્યું છે ધ કિંગ ટર્ન હિમસેલ્ફ ઇન્ટુ અ ક્રો એન્ડ ફ્લીવ અવે ઇન્ટુ ધ જંગલ. રાજાએ પોતાની જાતને ક્રોમાં ફેરવ્યું અને ક્યાં વહી ગયા? જંગલમાં. તો પ્રિન્સ અને પ્રિન્સેસની જગ્યા રાજા એકલું આવશે.
બરાબર, તો એટલા માટે આ શું છે? ફોલ્સ. ઓકે, તો અહીંયા લખશું ફોલ્સ. આગળ જોઈએ. વાર્તાના આધારે નીચેના વાક્યોમાં યોગ્ય ક્રમ લખો. યોગ્ય વિકલ્પ સામે આપણે ટિક કરશું. ઓકે, એક્ટિવિટી 4માં હુ વોઝ સોહન સેન? તો સોહન સેન કોણ હતો? કિંગ હતો, પ્રિન્સ હતો, પ્રિન્સેસ હતો કે મેજિશિયન હતો? તો આપણે ખબર છે કિંગ, પ્રિન્સ, પ્રિન્સેસ અને મેજિશિયન ચારમાંથી કોઈ પણ એક. તો કોણ હતો? સોહન સેન પ્રિન્સ હતો. તો પ્રિન્સ ઉપર ટિક કરીએ. ઓકે, નેક્સ્ટ વન. વાય ડીડ ઓલ ધ પ્રિન્સેસ વોન્ટ ટુ મેરી ધ પ્રિન્સેસ? બધા કેમ પ્રિન્સેસ રાજકુમારી જોડે લગ્ન કરવા માંગતા હતા? એ બિકોઝ શી વોઝ અ બ્યુટિફુલ પ્રિન્સેસ, કેમ કે બહુ સુંદર રાજકુમારી હતી. બિકોઝ દે વોન્ટેડ ટુ બીકમ ધ કિંગ, કેમ કે તે લોકો રાજા બનવા માંગતા હતા. બિકોઝ ધ કિંગ વોઝ અ મેજિશિયન, કારણ કે રાજા જાદુગર હતો. બિકોઝ ધ પ્રિન્સેસ વોન્ટેડ ટુ બીકમ ધ મેજિશિયન, કેમ કે રાજકુમારો બધા જાદુગર બનવા માંગતા હતા. તો ખબર પડે છે આના આધારે કે આની અંદર એમાં ટિક થશે, કેમ કે રાજકુમારી બહુ સુંદર હતી. થર્ડ વન જોઈએ. વેર ડીડ ધ કિંગ હાઇડ ધ પ્રિન્સેસ ફર્સ્ટ ટાઈમ? પહેલી વખત રાજકુમારીને ક્યાં સંતાડ્યું? ઓકે, તો એ ઇન ધ જંગલ, બી ઇન ધ રિવર, સી ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન એન્ડ ડી ઇન ધ લેક. તો ઓન ધ ટોપ ઓફ ધ માઉન્ટેન આવશે. આવી રીતે ફોર્થ જોઈએ. હુ બ્રોટ ધ પ્રિન્સેસ બેક ફ્રોમ ધ જંગલ? કોણ પાછો લઈ આવ્યો જંગલમાંથી એને? તો એ શાર્પર આઈઝ, બિગર બેલી, ધ પ્રિન્સ અને લોંગર લેગ. તો કોણ આવો? ધ પ્રિન્સ. ફિફ્થ વન. હુ ડ્રેન્ક હોલ વોટર ઓફ ધ લેક? કોણે બધું પાણી પી લીધું હતું? બિગર બેલી, લોંગર લેગ, પ્રિન્સ અને શાર્પર આઈઝ. તો એના હિસાબથી ખબર પડે છે કે બિગર બેલીએ. સિક્સ્થ વન. હાઉ ડીડ ધ પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ ફીલ એટ લાસ્ટ? છેલ્લે કેવી રીતે ફીલ કર્યું, મહેસૂસ કર્યું છેલ્લા? તો હેપી, અનહેપી, એંગ્રી અને સેડ. તો આના પ્રમાણે આવે હેપી. ઓકે, તો હેપીમાં આપણે ટિક કરીએ. બરાબર, હેપી એટલે ખુશ, અનહેપી એટલે ના ખુશ, એંગ્રી એટલે દુઃખ અને સેડ એટલે બરાબર. એક્ટિવિટી 5 જોઈએ. રેખાંકિત શબ્દનો અર્થ શોધી તેની સામેના કોષ્ટકમાં રાઇટનું નિશાની કરો. ઓકે, ધ ઈગલ કેન સી અને પેજ નંબર 41ની વાત કરીએ છીએ. એક્ટિવિટી 5 અહીંયા કન્ટિન્યુઅસ રાખ્યું છે. ઓકે, ધ ઈગલ કેન સી વેરી ફાર, ઇટ હેઝ શાર્પ આઈઝ. શાર્પ એટલે બહુ તેજ આઈઝ, બિગ એટલે મોટું, પાવરફુલ એટલે તેજ અને બ્યુટીફુલ એટલે સુંદર. તો શાર્પ એટલે એકદમ શાર્પ, જેમાં તેજ વધારે હોય એને શાર્પ કહેવાય. તો આના આધારે આપણે ખબર પડી જાય છે કે બિગ નહીં આવે, પાવરફુલ નહીં આવે અને બ્યુટીફુલ નહીં આવે. તો શું આવશે? પાવરફુલ. તો પાવરફુલ ઉપર ટિક કરશું. સેકન્ડ વન. વી હોપ ટુ વિઝિટ અ ઝૂ બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ. અમે એવી આશા કરતા હતા કે અમે ઝૂ જશું. હોપ એટલે આશા કરવી, ઈચ્છા કરવી. બટ વી વિઝિટેડ ધ મ્યુઝિયમ, પણ અમે ક્યાં ગયા? મ્યુઝિયમમાં. વોક એટલે ચાલવું, જમ્પ એટલે કૂદવું, વોન્ટેડ એટલે ઈચ્છા કરવી. તો હોપના એકોર્ડિંગલી આવશે વોન્ટેડ. તો આની અંદર શું કરશું? વોન્ટેડમાં ટિક કરશું. થર્ડ વન. દેયર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ, ધ લીવ્સ ઓફ ધ ટ્રી આર શેકિંગ. બહુ જોરથી પવન વહે છે, તેના લીધે વૃક્ષોના પાંદડા હલે છે. શેકિંગ એટલે હલવું, મેકિંગ સાઉન્ડ એટલે અવાજ કરવું, ફ્લાઇંગ એટલે ઉડવું અને મૂવિંગ એટલે હલવું. તો શેકિંગ એટલે શું થાય? મૂવિંગ. ફોર્થ વન જોઈએ. રાજ હેઝ ધ સ્પેશિયલ પાવર ટુ ફ્લાય ઇન ધ સ્કાય. રાજની પાસે આકાશમાં ઉડવા માટે એક ખાસ પ્રકારની શક્તિ છે. સ્પેશિયલ પાવર એટલે ખાસ પ્રકારની શક્તિ. તો એક્સ્ટ્રા કેપેસિટી વધારા પડતા યોગ્યતા. લાઇક અ બર્ડ, પ્રેમ બર્ડની જેમ. ગુડ બોય એટલે સારો વિદ્યાર્થી. તો એક્સ્ટ્રા કેપેસિટી એટલે વધારા પડતા આવડત. તો એક્સ્ટ્રા કેપેસિટી સાચું પડે. ફિફ્થ વન. ધ વોટર ટર્ન્ડ ઇન ટુ આઈસ. વોટર એટલે પાણી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 4 અને યુનિટ 5નો તમે વિડીયો જોયો. આવી રીતે તમે ટેક્સ્ટબુકની અંદર બધું લખીને એની સાથે ટેક્સ્ટબુકમાં અને ફેરબુકમાં નોટ કરી લેશો.
ઓકે, તો હેવ અ નાઇસ ડે. થેન્ક યુ સો મચ. આવતા વિડીયોમાં એક્ટિવિટી 6, 7, 8 અને 9 લઈશું. ઓકે, સ્ટે સેફ એટ યોર હોમ. થેન્ક યુ.